નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 103 માં સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે. ને ગઈકાલે આપણે થોડા કામમાં હતા એટલે ગઈકાલે આપણે એપિસોડ નહોતો આવ્યો, પણ એના બદલાની અંદર આજે આવ્યો છે. કદાચ ક્યારેક ક્યારેક એવું બને કે આપણે કામની અંદર વ્યસ્ત હોઈએ, બહાર હોઈએ, કે અથવા એવી જગ્યા અનુકૂળ ના હોય, અથવા કોઈ એવા કારણો ઊભા થઈ હોય છે જેના અંદર આપણે કદાચ એપિસોડ નથી કરી શકતા, તો એના માટે આપણે ક્ષમા માગીએ છીએ. પણ આજે આપણો એપિસોડ ચાલવાનો છે, ધમાકેદાર ચાલવાનો છે, ખૂબ મજાથી ચાલવાનો છે. અને આજે પણ ચોરોની પોલ ખોલવાનો કાર્યક્રમ યથાવત છે. તો જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે તમામને નમ્ર અપીલ કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે. ચાલો ફટાફટ જોડાઈ જજો. 170 નો આંકડો થયો છે, 200 નો આંકડો થઈ ગયો છે, 222 નો આંકડો થઈ ગયો છે, અને ફરી પાછો 241 નો આંકડો થઈ ગયો છે. શેર કરતા રહેજો. 280 નો આંકડો થઈ ગયો છે, હજી શેર કરવામાં આવે. 294 નો આંકડો થઈ ગયો છે, ફરી પાછ શેર કરવામાં આવે. 320, હજી એક ચકેડું મારવામાં આવે. 346, 500 થાય એટલે આપણે કાર્યક્રમ શરૂ કરીએ. 360, 380, આ છે ગજબની શક્તિ બાપુ બોલેગા એપિસોડની. 390, 410, 426, અને હવે લગભગ 10 સેકન્ડની અંદર 450, 466 શરૂ થઈ ગયા છે. 492 અને આવી ગયા છે 505. ચલો, 500 થી વધુ મિત્રો જોડાઈ ચૂક્યા છે. એટલે હવે આપણે એક પણ મિનિટ લેટ કર્યા વગર આપણી જે ટેલિફોન લાઈન છે એ શરૂ કરી દઈએ છીએ. અને પહેલા કોલર્સ બી આવી ચૂક્યા છે. હા જી, નમસ્કાર. હા બાપુ, નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. બોલો ને. હલો, જય માતાજી બાપુ. જય માતાજી. હા બાપુ, મેં વડોદરાથી મણિભાઈ બોલું છું. બોલો ને ભાઈ. હા, મારે એક હન્ટર સિક્યુરિટી બોમ્બેની છે. અચ્છા. 7 મહિનાથી પગાર નહીં આપતા. પગાર નથી આપતા? હા, 7 મહિનાથી. પગાર માગણી તમે અરજી કરી છે લેબર કમિશનરની ઓફિસમાં? ત્યાં હું 3 દિવસથી કરી છે, પણ એ લોકો એવું કહે છે કે તમારો અરજીનો નંબર આવશે ત્યારે તમને જાણ કરીશું. તમે અરજી આપી છે ખરી? હા, અરજી આપી છે. 7 દિવસ વેઇટ કરો. 7 દિવસ વેઇટ કરો, લગભગ થઈ જશે. હા, અચ્છા, એવું બરાબર ને? પણ એ એવું કહે છે કે કઈ નક્કી નહીં હોતું, અમે ક્યારે તમને ફોન કરીએ એવું કહે છે. ફોન નહીં, આપણે તમારા ઘરે કાગળ આવશે. હા, તમારા ઘરે લેટર આવશે, ફોન નહીં કરે લોકો. અચ્છા અચ્છા. બરાબર ને? અચ્છા અચ્છા. પણ પેલો સામે જે હન્ટર સિક્યુરિટી નો માલિક છે ને એ ઉઠાવતો નહીં ફોન, કટ કરી દે છે. કોઈ ચિંતા નહીં, એ તો નોટિસ કાઢશે ને એની. લેબર કમિશનર નોટિસ કાઢશે, ભલે ફોન ના ઉઠાવે. અચ્છા અચ્છા. બરાબર ને? હા હા. ચલો, 970 લોકો જોડાઈ ગયા છે ને હવે 1000 થી પણ વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે. હા જી, નમસ્કાર. નમસ્કાર બાબુ, ફારૂક મલિક બોલું, લાલ માડવાડી. જી બોલો ને ભાઈ ફારૂકભાઈ. બાપુ, મેં કન્સ્ટ્રક્શન નું કામ કરું. મેં 2 કામ કર્યું હતું, બરાબર. બરાબર. તો પછી 75,000 માં કામ રાખ્યું હતું એનું. પછી મેં ગેંગ બોલાવીને એમને કામ આપ્યું તો 42,500 રૂપિયા આપ્યા. બીજું પેમેન્ટ આપવા ના કહેતા. કેમ નથી આપતા? બસ કે તમારે પતી ગયું એમ કહેતા. મારે હીરા લોકોને આપવાના એ પૈસા પૂરા નહીં થતા. તમારું કોઈ એગ્રીમેન્ટ હતું કશું? ના, એ તો અમે તો પેલા રાખ્યું. કોઈ પણ પ્રકારના તમે જયારે કામ રાખો છો, લેબર કામ રાખો છો, કન્સ્ટ્રક્શનની કોન્ટ્રાક્ટ રાખો છો, તો એક લેખિત કરવાનો આગ્રહ રાખો, જેથી કરીને ભવિષ્યની અંદર આવી જ્યારે બાબતો ઊભી થતી હોય છે ને ત્યારે આ બધું બહુ કામમાં લાગતું હોય છે. બરાબર બરાબર. તો આ શું છે, મોઢાના વાતોથી વ્યવહારથી તમે લોકો કામ કરતા હોય છે, તો એના ભાગ રૂપે આ બધી તકલીફો આવતી હોય છે. એટલે જ્યારે બી આવા કોઈ કામ શરૂ કરો તો એને લેખિત એવિડન્સ ઊભા કરો, લેખિત એગ્રીમેન્ટ કરો, અને જ્યારે કોઈ કાયદાકીય મદદની જરૂર પડે તો આ પુરાવા તમારા માટે ખૂબ મદદ કરે છે. બરાબર ને? અને છતાં પણ એવું લાગતું હોય તો તમે લેબર કમિશનરની ઓફિસની અંદર ફરિયાદ આપી દીધો. હા જી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. વિશાલથી દરબાર બોલું છું, ખંભાત. બોલો ને ભાઈ. હવે બાપુ, હું એવું કહેવા માંગુ છું આજના લાઈવમાં જી કે આપણી અમુક જિલ્લામાં ટીમ રેડી થઈ જશે, પણ 33 જિલ્લામાંથી કેટલી ટીમો હજુ બાકી છે બનાવવાની. બરાબર. તો દરેક જે દર્શકો અત્યારે જુએ છે એમને અલગ અલગ જિલ્લામાંથી હોય તો કોન્ટેક્ટ કરે અમારો, અને આપણે ટીમ વધારી શકીએ. કેમ કે આપણા પાસે દરેક જિલ્લામાંથી કમ્પ્લેનો આવે છે, સહયોગ જોવા છે, પછી એ બધા આપણા જોડે જોડાય તો આપણે સરળતાથી બધા જોડે પહોંચી શકીએ. તો અત્યારે 1300 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે, અને જે લોકો અમારા ટીમનો ભાગ બનવા માંગે છે, અમારા આ જે લડત છે ભ્રષ્ટાચાર સામેની જે મુહિમ છે, અને આપણી યુવા પેઢીને જે રાજનીતિની જે વાત છે
એની અંદર જે લોકો જોડાવા માંગે છે, અમારા વિશાલભાઈ અત્યારે લાઈન ભેજે. વિશાલભાઈ તમારો નંબર બોલ નાખજો ને, એ લોકો તમને સીધો મેસેજ કરે. 8160 8160 865386. 865386. વિશાલભાઈનો નંબર છે, બધા નંબર સેવ કરી લેજો. અને વિશાલભાઈ ફરી એકવાર નંબર બોલજો ને તમારો. 8160 865386 નંબર સેવ કરી લેજો. અને ગુજરાતના જે બી ખૂણામાંથી જે લોકો અમારી સાથે જોડાવા માંગતા હોય એ અચૂક ફોન કરજો અથવા વોટ્સએપ કરજો, તો તમને તમારી નિમણૂક પત્ર આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ તમારો, થેન્ક યુ સો મચ. 1500 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. બાપુ બોલો બોલો. બાપુ તમે સારું કામ કરો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. કિરણ ગોહેલ વાત કરું છું સાહેબ. બોલો ને ભાઈ. તમારા એપિસોડ બહુ સરસ હોય છે સાહેબ. સરસ હોય છે. મજા આવે છે જોવાની. મજા આવે છે. હા સાહેબ મજા આવે છે બહુ જોરદાર. પણ મજાની સાથે સાથે અમે ઈચ્છીએ છીએ કે લોકો જાગૃત થાય. મજા લાવવી જરૂરી નથી, જરૂરી છે જાગૃત થવું. ધૂમ મચાવી રહ્યું છે બાપુ બોલેગા, ધૂમ મચાવી રહ્યું છે સાહેબ. અચ્છા. અને બહુ મજા આવે છે એમ, અને નવું નવું જાણવાનું પણ મળે છે. જરૂરી અમારો ઇન્ટેન્સ એ જ છે કે લોકો જાગૃત થાય, લોકો કાયદાને સમજે, લોકોને રૂલ્સને સમજે, લોકો કેવી રીતે હેન્ડલ કરે, કેવી રીતે લોકો મતલબ જે ખોટું કરતા હોય એને ઉઘાડા પાડી શકે, કેવી રીતે એ જે કોઈ તકલીફમાં આવે તો કેવી રીતે મેનેજ કરે, એ બધું જ અમે આ એપિસોડની અંદર શીખવવા માટે પ્રયત્ન કરીએ છીએ. ના ના સરસ સાહેબ, બહુ મજા આવે છે અને બધા માણસો જાગૃત થઈ છે. ના ના ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર કિરણભાઈ તમારો, થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. જય માતાજી. જય માતાજી. ચલો 1600 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. શેરિંગ આજે બહુ ઓછું છે. વિડીયોઝ માત્ર 232 લોકોએ શેર કર્યો છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ મારે એક એવી મેટલ બની છે. જી હલો. બોલો બોલો. એ અમારે દહેગામ તાલુકાના મગોડી ગામની એક મેટલ છે. બરાબર. એમાં એક મારો ભાણિયો અહીંયા રહે છે, એટલે એને ગાડી એક ભાઈ એક્સચેન્જ કરવામાં આપી હતી. એ ગાડી બારોબાર એ વેચી થઈ ગયો છે. બરાબર. અને એ ગાડી બીજાના નામે પણ કરી દીધી છે. અમારી જોડે પ્રૂફમાં અત્યારે અમારી જોડે કંઈક એની આરસી બુક પડ્યું છે અમારી જોડે. બરાબર. અને પૈસા કઈ આપ્યા નથી. અમે પોલીસ કેસ કરવા ગયા હતા, પણ પોલીસ કેસમાં એવું કહ્યું કે એને કે ભાઈ પોલીસ કેસ કરતા નહીં તમે. અને અમે આપણે રૂબરૂ હવે પોલીસ સ્ટેશન જઈને આપણે સબૂતી કરી દઈએ છીએ. પછી એ રીતના અમારા ભાણિયાને બોલાયો અહીંયા ગાડી. બરાબર. અને 50,000 રૂપિયાના 2 ચેક એને લખ્યા આપ્યા. પછી આ ચેક વટાવવા માટે મારો ભાણિયો ગયો. બરાબર. તો ખાતામાં પૈસા હતા નહીં, એટલે 3 વાર જે ચેક નાખ્યા તો 3 વાર ચેક બાઉન્સ થઈને પાછા રિટર્ન પૈસા એના ખાતામાંથી કપાવવા માંડ્યા સાહેબ. બરાબર છે. તમે એને નોટિસ આપી ચેક બાઉન્સની? સાહેબ એ પછી તો કોરોના ચાલુ થઈ ગયો, પછી તો કોઈ જગ્યા પર જવા આવવાનું થયું નહીં અમારે. શા માટે નથી સમજતા? કાયદાકીય રીતે એક સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિ તમને જો ચેક આપે છે ને ચેક બાઉન્સ થાય છે તો એને 138 મુજબ એને નોટિસ આપવાની હોય છે. 15 દિવસની અંદર પૈસા ના ચૂકવે તો કોર્ટની અંદર કેસ દાખલ કરવાનો હોય છે. આ નિયમ છે. પણ સાહેબ એમાં એવું હતું કે પછી તો કોરોના ચાલુ થઈ ગયું, એટલે પછી કોઈ જગ્યા પર જવાતું આવતું હતું નહીં. બધું ઓનલાઈન ચાલુ હતું, કોર્ટ પ્રક્રિયા બધું જ ચાલુ હતું. બરાબર. અને કોઈ રીતે અમારો કોઈ સંપર્ક કોઈ જગ્યા પર થતો નથી, અમારો કોઈ જગ્યા પર ચાલતું નથી સાહેબ. ગરીબ ઘરના પરિવાર છે. બરાબર. હાથે પગે મજૂરી કરે છે. આવજો એક વખત રૂબરૂ મુલાકાત લો. બરાબર. હલો. એક વખત રૂબરૂ મુલાકાતે આવો. બરાબર. માહિતી લઈને બધી આપણે જોઈએ કે બનતી મદદ કરશું. એટલે બાપુ કઈ જગ્યા પર આવવું પડશે? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. બરાબર છે. એટલે ગામડે આવવું પડે તમારા ને? ગુજરાતીમાં તો કીધું ભાઈ એડ્રેસ. હા જી નમસ્કાર. નમસ્કાર. હલો. જય માતાજી બાપુ. જય માતાજી. ઈશ્વરપુરા કથલાલ થી બોલું. હા બોલો ને. હા, આપણા ઘર મારું નવું બને છે. બરાબર. એની ઉપર લાઈટ છે, આપણે લાઈટ નો થોભલો. બરાબર. અરજી કરી કઠાડે કરેલી પણ કોઈ જવાબ નહીં આવતા. જીવી અરજી આપી તમે? હા. બધી અરજી આપી તમે? હા, અરજી આપે મહિનો. તેનું એસ્ટિમેટ આવ્યું? ના, એટલે લાઈટ નો જૂનો થાંભલો છે. એસ્ટિમેટ તમને એસ્ટિમેટ ભરવા માટેની કોઈ સૂચના આપી? હા,
એસ્ટિમેટ ભરવા માટેની કોઈ સૂચના આપી તમને? આ થોભલો અમે પોતે રોપ્યો, ખાલી વાયર જ સાઈડમાં કરવાનો છે. વોટેવર જે બી હશે પ્રોસેસ કરવાની એ તમારા ત્યાં વિઝિટમાં આવ્યા છે? હા, હમણાં આયા હતા પણ કશું કર્યું નહીં હજુ, મહિનો થઈ ગયો. રૂબરૂ મળો એક વખત, ત્યાં રૂબરૂ જઈને ઉઘરાણી કરો. એવું છે એમ? કરવી પડશે ને ઉઘરાણી ભાઈ? હા જી નમસ્કાર. 2000 લોકો જોડાઈ ગયા છે લાઈવમાં. બાપુ નમસ્કાર. નમસ્કાર, જય માતાજી. બોલો બોલો. હા સાહેબ, બહુ દિવસે તમારી ફોન લાગ્યો, બહુ દિવસ થઈ ગયેલા છે. બરાબર બરાબર, બોલો બોલો. અત્યારે હું કૌતરાથી બોલું, વાઘા તાલુકામાંથી. બરાબર. તો સાહેબ મારે કંપનીમાં મતલબ કે જમીન થયેલી છે DIDC માં. એક વર્ષ જે બાપુ હતું મને નોકરી પર નથી લીધો. 1 વર્ષથી નોકરી મળે નથી. હા, બસ હું જયારે જોઉં ને કે તું ભણ્યો નથી. લેન્ડ લૂઝર, મતલબ કે એવું કે લેન્ડ લૂઝર, કે તારાથી જે થયેલું તું કરી લે. લેન્ડ લૂઝરના કાયદા મુજબ તમને નોકરી મળવા પાત્ર છે. બરોબર સાહેબ. બરાબર. સાહેબ મારે 3 છોકરીઓ છે. તમારા કલેક્ટર સાહેબને મળ્યા તમે? બાપુ તમારા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે? હલો, તમારા જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે? હે તમારા જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી તમે? એટલે મતલબ કે હું કહી મતલબ મામલતદાર કોર્ટમાં ગયો હતો કે તમારે ટાઈમ તમારે વેઠવું પડે છે, 2 વર્ષ લગી વેઠવું પડે. એવું ના હોય. પછી મારી ઉંમર થઈ જાય તો પછી મારા નોકરી કરવાનો મતલબ. ત્યાં બધું ચાલુ થઈ ગયું છે, નવી ભરતી કરે છે. ને આગળ મતલબ કે સરપંચે લેન્ડ લૂઝરને મતલબ કે લગાડ્યો છે ને એના ફરિયામાં લગાડ્યો, મને ના લગાડ્યો. તમે તમારા મામલતદારને મળો અને જરૂર પડે તમારા જિલ્લા કલેક્ટરને બી રજૂઆત કરો અને જરૂર પડે તમારા મામલતદાર સાથે મારી વાત કરાવડાવો. તો એમને કહો કે મહિપતસિંહ બાપુએ બાપુ બીજું એવું છે કે મારે મતલબ કે કંપની મતલબ કે થોડી દૂર છે, મતલબ કે મારો ગલ્લો છે. એમને સરપંચે મારી પણ મતલબ કે નોટિસ અપાઈ કે અહીંયાથી ગલ્લો તમે સાઈડ પર કરાવી દો. એ દબાણનો વિષય જુદો છે, પણ તમારી નોકરીની જે બાબત છે ને એમાં તમને નોકરી મળવા પાત્ર છે. એટલે તમે તમારા સ્થાનિક મામલતદારને મળો અને જરૂર પડે મારી સાથે વાત કરાવડાવો. આવું મતલબ કે આવું છે. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. બનાસકાંઠાથી થરાદ તાલુકા લોણાલ ગામથી બોલું. બોલો ને ભાઈ, બોલો બોલો. બાપુ મજા આવે એપિસોડ દેખવાની તમારે? મજા આવે છે ને? અરે રોજ બાપુ ડેલી સર્વિસ. એક તમારે કાલનો એપિસોડ હતો, કાલે મિટિંગ કરી છે, નતો એપિસોડ થયો. જી જી. મારે બાપુ ફ્રોડ થયેલું છે. શું ફ્રોડ થયું છે? એક બૈરું આવ્યું હતું, એમને જલાલ ભગાડી મૂકી. બૈરું લાયા હતા? હા, બહાર થી એમને જલાલ ભગાડી મૂક્યા. દલાલોએ ભગાડી મૂક્યો? હા. પણ એની અંદર તો શું થાય હવે આ બાબતમાં? તો હવે તમે જાતે સાવધાની રાખવાની વસ્તુ છે. આ બાબતમાં તો કશું બોલાય એવું ટિપ્પણી કરવી અઘરી છે. બાપુ એના માટે કઈ થઈ શકે નથી શકે? શું થાય આમાં? શું કરીએ? તમે કહો શું કરવું જોઈએ? એમાં કઈ થતું હોય તો કરીએ એમ. જેવી કઈ શું તમને શું લાગે શું કરવું જોઈએ? હવે એ લોકો ફોન ઉપાડે એના જવાબ હરખી રીતે આપતા નથી. દલાલ કોઈ ફોન ઉપાડતો નહીં. દલાલ જ્યાં હોય ને ભાઈ આ બાબતમાં જે મેરેજ છે ને એ મતલબ એની અંદર જે દલાલ બાબતની અંદર પૈસા આપીને તમે જો લાવવાનું કામ કરશો ને તો પછી તમારા તકલીફો આવવાની જ છે. અત્યાર સુધીની અંદર 100 કેસમાંથી 99 કેસની અંદર પૈસાવાળા કેસની અંદર એની વાઈફ ક્યારે રહેતી નથી. આ ઇતિહાસ છે. બરાબર? એટલે સાચવીને રહો. બીજો તો કોઈ રસ્તો છે જ નહીં. બીજો કોઈ રસ્તો નથી ભાઈ. શા માટે મતલબ પૈસા આપીને બૈરા લાવો છો યાર? પછી આવી છોડો. હાજી નમસ્કાર. જય માતાજી સાહેબ. જય માતાજી. આપણે એક માહિતી જોતી હતી તમારા જોડેથી. હા બોલો ને. આપણે હું અહીંયા અમદાવાદ લાંબાથી બોલું છું. બરાબર. આપણે મારી ઘરને સામે મકાન બને છે. બરાબર. તો કોઈ મકાન ગટર લાઈન ઉપર બની શકે? ગટર લાઈન પર મતલબ સરકારી જગ્યા બનાવે છે? સરકારી નહીં, પ્રાઇવેટ છે. કાં તો એ ગટર લાઈન પ્રાઇવેટ જગ્યામાં નાખી છે, કાં તો સરકારી જગ્યાની અંદર મકાન બનાવી રહ્યા છે. બેમાંથી એક વસ્તુ હશે. એવું છે એમ? કોમન વસ્તુ છે ને યાર. હા જી નમસ્કાર. હા નમસ્કાર સર. બોલો ને ભાઈ. ખૂબ ટાઈમ થી હું ફોન કર્યો પણ ફોન નથી લાગતો. મારે બહુ કામ છે યાર. આજે ફોન બધાના લાગવાના છે. આજે તમે તમારા બધાના 2300 લોકો જોડાઈ ગયા છે. એટલે તમે એનું કઈક કરો ને, નંબર આપો. શું થયું છે? હા વીમો ખરો ને, વીમો નહીં પકડાયો તો મારી બૈરું એક્સપાયર થઈ ગયેલું. અચ્છા. એનો વીમો નહીં પકડતા આજે લગભગ 7 મહિના થયા.
7 મહિના થઈ ગયા છે. હા, કઈ કઈ કંપનીમાં વીમો હતો? જવાબ જ નહીં આવતો અહીંયા. પેલી લોન લીધેલી ને, હા ગ્રુપ લોન, હા. એમાં પૈસા પાસ કરીને પૈસા નહીં પકવતા અહીંયા, ધક્કા ચડાવ્યા છે. ગ્રુપ લોન લીધેલી તમે? હા, તો પછી શું થયું? એ વાયદા કઈ કરે એમ, હજુ નહીં થયા, નહીં આયા, હજુ તમારો વીમો નહીં થયો એમ કે છે. આપો નંબર આપો. હા, હે? હા 00 બરાબર 78 બરાબર 77 હા 11. શું નામ છે ભાઈનું? તોશીફ દિવાલ. ચલો 2400 લોકો જોડાઈ ગયા છે. શેર કરજો ફટાફટ બધા. હેલો, તૃષિતભાઈ મજામાં છો? હેલો, મજામાં છો ભાઈ? હા, કોણ? મહિપતસિંહ ચૌહાણ બોલું છું. કઈથી? ખેડા ખેડા. હા, બોલો. હવે એક કસ્ટમર હતા તમારા, એની વાઈફ એક્સપાયર થઈ ગઈ છે, એનો કંઈક પૈસા તમારા કંઈક વીમાના છે, કંઈક પાસ થતા નથી એવું કહી રહ્યા છે ભાઈ. હાલો સાહેબ. બોલો. અરે હા, કોણ બોલો? હા, મનુભાઈ બોલું. હા, મનુભાઈ. હા, એટલે આપણે વીમાનું શું થયું એમ કહેતો હતો હું. તમે મહિપત, અરે મનુભાઈ, તમે છે ને રોંગ નંબર લગાવો છો. આપણી 2 તોસીફ છે. હા, તમે તોસીફ દિવાનને ફોન લગાવો છો, હું કલેક્શનમાં છું. અને પેલા જે તોસીફ વોરા જે છે ને એ ટીઓ છે, કેશિયર છે આપણા, તો એ એમને ખબર હશે. નોટિસ તમારા નામની આવેલી ને મારા ઉપર. અરે નોટિસ એટલે કેવું છે, નોટિસ મારા નામની આવી હતી. હા, મારા નામ આની ઓફિસ ક્યાં આવી છે? ક્યાં ઓફિસ છે તમારી નામની આવેલી. કાકા? ઓફિસ ક્યાં આવી એમની? હેલો, હા, ક્યાં ઓફિસ ક્યાં છે તમારી ભાઈ? અમારી ઓફિસ બોરસદ. કાકા તમે રૂબરૂ ઓફિસે કાલે સવારે 11 વાગે પહોંચો ને. સર આપનો અવાજ બહુ સર આપનો અવાજ બહુ કપાય છે. કાકા હા, તમે કાલે રૂબરૂ ઓફિસે પહોંચો 11 વાગે, હા, બરાબર? હું જઈને આવ્યો સાહેબ. મારી પાસે કાલે તમે પહોંચો ને, ભલે જઈને આવ્યા, તમે કાલે રૂબરૂ પહોંચો ને. કાલ બોરસદ હું મોકલું છું બીજાને, 2 જણને, અને જરૂર પડશે તો હું આવું છું, બરાબર? હાલો, હા મંગળ સર. હા બોલો. અરે નામમાં મિસમેચ છે. હું તોસીફ દિવાન કલેક્શનમાં બોલું છું. અને પણ એમને તમે સૂચના આપી દો, કાલે મહિપતસિંહ આવે છે ઓફિસે, એવું કોને? ઓકે, કાલે જઈએ. કાલે અમે બોરસદનો ચક્કર છે મારો, મજા આવશે. હા જી હેલો, બોલો બોલો. નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો ને ભાઈ. ગોધરાથી જ બોલું છું. હા જી. હવે હેલો, બોલો બોલો. હવે મેં સાહેબ આંગણવાડીનું કામ કરેલું, લગભગ એ વાતના આજે 2 મહિના થઈ ગયા. બરાબર. અને R&B ડિપાર્ટમેન્ટ આપણે ગોધરા જે છે એમાંથી બિલ લેવાનું છે, પણ હજી કઈ કામગીરી કરી નહીં મારી. R&B કઈ જગ્યાએ? R&B ગોધરા. ગોધરા. પંચાયત. એટલે તમે પોતે કોન્ટ્રાક્ટર છો કે સબલેટમાં કામ કર્યું તમે? પોતે જ. તમે પોતે ટેન્ડર ભર્યું હતું? હા, પોતે મારા પોતાના નામનું છે. કેટલા રૂપિયાનું ટેન્ડર હતું એ સાહેબ લગભગ 24 લાખની આસપાસ. 24 લાખનું. કેટલા દિવસથી તમારું પેમેન્ટ પેન્ડિંગ છે? સાહેબ એમ તો મેં ગઈ 12 તારીખે, પહેલા મહિનાની 12 તારીખે જમા કરેલું. જે બધું જેના ડોક્યુમેન્ટ હોય ને કમ્પ્લીટ નું સર્ટિફિકેટ ને બધું, તાબા પાવતી ને બધું. બિલ લખાઈ ગયું તમારું? બિલ કામ તમારી બિલ લખાઈ ગયું છે? ગયો હતા પછી તમારું તો બી કઈ ધ્યાન નહીં કર્યું. તમારું બિલ લખાઈ ગયું છે? નહીં લખ્યું સાહેબ. એ તો કે જે એસો છે આપણે જે એ લખતા જ નહીં બિલ. એમબી એમની જોડે જ છે? હા, બધું એમની જોડે જ છે. તમારા એસનો નંબર છે? છે મારી. આપણો નંબર? મારા ફોન જ નથી એટલે ઉપાડતા. મારો નંબર તો આપો જોઈએ. હા, નંબર લખો છે 81 60 19 58 64. શું નામ છે? લોખંડવાલા, અલી સાગર લોખંડવાલા કરીને છે. નંબર ફરી બોલો. 2 મિનિટ.
81 60 19 હા 58 64. એન્જિનિયર સાહેબને વાત કરીએ આપણે, મજા આવશે. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા ન. હાલો, હા ઉઠાવતા નથી પણ ફરી વાર ટ્રાય કરે છે, ચિંતા ના કરો. મહાદેવ હર ભાઈ બધાને. ચલો 2900 લોકો લાઈવ છે, ફટાફટ શેર કરવાનું શરૂ કરો ને 2900 એક સાથે કોમેન્ટ થઈ જાય. બીજો કોઈ નંબર છે કોઈનો? ના સાહેબ એમનો જ નંબર છે, એ ફોન ઉપાડતા જ નહીં. કાયમ મારે જવાનું છે તો બી કરી દઈએ એમ જ કરે છે, નહીં કરતા. પણ બીજો કોઈ નંબર હતી ત્યાંનો? ના એમનો જ છે, બીજા હતા એમની બદલી થઈ ગઈ છે બધી, એટલે હવે એમને તો ના કહેવાય ને. આરએનબી પંચાયત કે સ્ટેટ? પંચાયત ગોધરા. પંચાયત ગોધરા. અને સાહેબ મારે તો બહુ ટાઈમથી પેમેન્ટ ફસાયું છે, તો પછી આરએનબી ડિવિઝન મારે બી તકલીફ પડે. પંચાયત. ફોન નંબર કોઈનો છે નહીં આમાં? ના આમનો જ ચાર્જ છે, હવે બીજા ડી ને છે. ડી નો નંબર છે તમારો? ડી નો નંબર? ના એ ડી બી બદલાઈ ગયા છે, પેલા હતા ચાર્જમાં એમનો. એક્સચેન્જ કોણ છે તમારા? હે એક્સચેન્જ કોણ છે? એક્શન તો ચેન્જ થઈ ગયા, પેલા રાઠવા સાહેબ કરીને હતા પણ એમની બદલી થઈ ગઈ છે. અચ્છા, સીએન રાઠવા હતા. બરાબર. ચલો વાંધો નહીં. શું નામ છે આ ભાઈનું? અલી સાગર લોખંડવાલા એસો છે. લોખંડવાલા ભાઈ, ચાલુ રાખજો ને. નંબર એમનો સેવ કરી લે સાહેબનો. સાહેબને બાપુ બોલે કે પછી બી આપણે એમને મેસેજ તો મોકલી જ દઈએ છીએ કે સાહેબ બિલ લખી નાખજો. લોખંડવાલા. છે નંબર સેવ છે તમારી જોડે? ના સેવ કરેલું છું ને. ગોધરા. તો આ વિડીયોના માધ્યમથી લોખંડવાલા આપણા જે ઇજનેર સાહેબ છે એમને કહી દઈએ છીએ કે ભાઈનું જે કામ જો નિયમ અનુસાર કરેલું છે અને ખરેખર બધું પ્રોપર કરેલું હોવા છતાં જો તમે બિલ નથી લખતા તો પછી ખોટું છે. અને કંઈ છતાં પણ તમારી કંઈ એક ભાઈની કંઈ કામની અંદર ભૂલ હોય તો ચોક્કસ તમને અધિકાર છે કે તમે એની અંદર એલિગેશન કરી શકો, તમે કામની અંદર ચેન્જીસ કરાવી શકો કે આ બાકી છે કે આ ઘટે છે. પણ જો પ્રોપર કામ થયું હશે તો પછી બિલ તમારે લખવું પડશે. લેટ ના કરશો, નહીંતર મારે રૂબરૂ ગોધરા આવવું પડશે. બાકી ગોધરાની અંદર બીજા બી ઘણા બધા તમારા અંડરમાં કામ થાય છે અને આની અંદર કંઈક ભૂલ હશે તો બીજી બધી બહુ ભૂલો છે, એટલે મારે પર્સનલી ના આવવું પડે. એટલે લોખંડવાલા ભાઈ જે એસઓ સાહેબ છે એમને અપીલ કરું છું કે ખૂબ જલ્દીમાં જલ્દી આ ભાઈનું જો બિલ લખવા પાત્ર છે તો લખીને મેટર જલ્દી ક્લોઝ કરે. અન્યથા મારે રૂબરૂ ગોધરા આ કામની મુલાકાતે આવવું પડશે, જેની નોંધ લેવી. બરાબર સાહેબ? ઓકે ઓકે, થેન્ક યુ. કામ તમારું લગભગ પતી જશે, ચિંતા ના કરશો. ઓકે. હા જી નમસ્કાર. હાલો. હાલો. હલો, જય માતાજી સાહેબ. જય માતાજી. હલો, બોલો બોલો ભાઈ. રણજીત ખોટ બોલું સાહેબ, મહીસાગર થી. બોલો રણજીતભાઈ, બોલો. આપણે આ રાશન કાર્ડમાં તો બધો ચોરો ભરેલા છે, પણ આ સાહેબ આપણા આંગણવાડીમાં નાના છોકરાનું બહુ ખવાય છે. આજે મેં વીરપુર તાલુકાના કોયલા ગામે નાનો છોકરાઓને આ તો મર્દોનું ખાઈ જાય એવા લોકો છે. સાચી વાત છે સાહેબ. એટલે આ નાના છોકરાને મેં બેનને પૂછ્યું, બેન આપણે દર મહિને તંદુરસ્ત બાળક માટે દાળ તેલ ને પેલું ચણા આવે છે તો આપડા કેમ નથી મળતું? બરાબર. તો બેન એવું કે છે કે રણજીતભાઈ આ ઉપરથી જ નથી આવતું, વીરપુર થી. બરાબર. ઉપર એવું કહેવા માંગે છે. અઘરું છે પણ લોકો એવા સમજવું પડશે. જો લોકો નહીં સ્વીકારે, લોકો નહીં લડે, લોકો નહીં બોલે, પોતાના હક માટે અવાજ નહીં ઉઠાવે
તો આના કરતાં વધારે ખરાબ કપરી પરિસ્થિતિ આવવાની છે, જેની મતલબ યાદ રાખજો આ વસ્તુ. ના, હું આ વીરપુરના આ ચોર જાડી ચામડીના અધિકારીઓને એ જ જણાવવા માંગુ છું આ વિડીયો દ્વારા, એટલે જ ફોન કર્યો સાહેબ. આપણી રીતે તો આપણે જવાના છે, આપણી ટીમ બોક્સ છે, બરાબર છે. એટલે આ મેસેજ દ્વારા એ લોકોને મેસેજ પહોંચવું જોઈએ એના માટે જ ફોન કર્યો સાહેબ. ખૂબ સાચી વાત કરી છે એક જાગૃત નાગરિક તરીકે. હાજી હેલો, હાજી બોલો ને. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. બસ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. આ બહુ સરસ કરો છો. જી જી, થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો. હાજી, અને તમારે સવાલ પૂછ્યો હતો. હું અત્યારે અમદાવાદ થી બોલું છું, વેજલપુર વિસ્તારમાંથી. જી. મારે બંને કિડની ફેલ છે. હું છેલ્લા 8 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું. બરાબર. અને એક બેબી હતી, એ સાથે જતી રહી છે. ઘરમાં કમાવાનો કોઈ વ્યક્તિ નથી. બરાબર. મેં NFS ક્યાર તો કરાવી હતું 3 વર્ષ પહેલા. પણ એમાં સાહેબ અત્યારે કરવું ના થઈ શકે. તમારી ડિટેલ જે હોય ને મને વોટ્સએપ કરાવડાવો ને. તમારી એડ્રેસ ને બધું મોકલો. તમારું એડ્રેસ ને મોકલો. તમને શું બેનિફિટ મળી શકે, શું લાભ અપાવી શકીએ, તમારી શું બીજી મદદ કરી શકે અમે જોઈશું. ચોક્કસ તમારા ફોટા સાથે બધું મને વોટ્સએપ કરો. હું સાહેબ તમારા ફોલોવર છું અને તમને 100 એપિસોડ પૂરા થાય ને એ બદલ મેં અત્યારે તમને 111 રૂપિયા મોકલાયા. ના ના, ખૂબ ખૂબ આભાર. ચોક્કસ તમે મેં કીધું તમારી ડિટેલ છે. મેં નક્કી કર્યું મારી યથાશક્તિ પ્રમાણે સંકુલમાં અનાથ બાળકોને યોગદાન આપું. ચોક્કસ તમારી ડિટેલ મને વોટ્સએપ કરો. હા જી નમસ્કાર. હા, મહિપતસિંહ બોલું છું. હેલો. હા, બાપુ બોલે. હા જી બોલો ને. સાહેબ, મારા 7 વર્ષથી એક્સિડન્ટ ક્લેમ પાકતો નહીં. ક્યાં કેસ ચાલે છે? ગાંધીનગર. ગાંધીનગર કેસ ચાલે છે. હા. તારીખોમાં જાવ છો, મુદતોમાં? વકીલ સાહેબ ના આપેલું છે તે એક વખત બોલાયા, પછી ફરી બોલાયા જ નહીં. પછી તમને બોલાયા જ નહીં એમ? હું વકીલ સાહેબ ને મળું છું એટલે થઈ જશે. બરાબર. શું કરીએ સાહેબ? એકવાર રૂબરૂ તમારા વકીલને મળો ને, અને જરૂર પડે તમારા વકીલ સાથે મારી વાત કરાવો ને. હું કાલે સાહેબ ને મળીને આવ્યો. મેં વાતે કરી દીધી. હું બાપુનો વિડીયો જોઉં છું રોજ, પણ ફોન કરે લાગતો નથી. આજે લાગી ગયો. ના ના, મને તમારા વકીલ સાહેબ સાથે વાતચીત કરાવો. હે ને? ક્યાં અટક્યું છે, શું છે જોઈ લઈશું. અત્યારે 2700 લોકો લાઈવમાં છે. હાજી નમસ્કાર. નમસ્કાર સર, કઠલાલ તાલુકાના સરખેજ ગામથી બોલું સાહેબ. હાજી બોલો ને. હા સાહેબ, અમારે એક પ્રોબ્લેમ હતો કે આપણે મામલતદાર સેક્શન 5 છે આપણે અપીલમાં ગયા છે, તો ઠરાવ પર કેસ આવી ગયો, તો ક્યાં સુધી આપણને મળી શકે ઓર્ડર? લગભગ કોઈ બી મામલતદારની અંદર 1-1.5 વર્ષ તો ચાલતું હોય છે, અને જ્યારે ઓર્ડર પડે ત્યારે 2-3 મહિનાની અંદર ઓર્ડર થઈ જાય છે નોર્મલી. અચ્છા, મારે 1.5 મહિનો થઈ ગયો છે, એટલે ઓર્ડર હજુ મળ્યો નથી. મેં ગયો તો પ્રાંતમાં, તો ઓર્ડર લખાતો છે એટલે સમય લાગે છે. 15 દિવસ રાહ જુઓ, કદાચ થઈ જશે. ઓકે, થેન્ક યુ સર. ના થાય તો પછી આવજો. હાજી. હેલો. હાજી બોલો ને. નમસ્કાર સાહેબ. નમસ્કાર. તમારા વખાણ કરીએ એટલા ઓછા પડે એમ છે સાહેબ. ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. મારે એક પ્રશ્ન હતો, બીજી વાતો કરવા. મારે આંગણવાડીનો પ્રશ્ન છે સાહેબ. એવું છે જી કે એમાં અમે જમીનદાતા છીએ અને મારા ઘર પાસે અડીને આંગણવાડી છે, અને જે બીજી બેને ફોર્મ ભરેલું છે તે બીજા વિસ્તારની અને બીજા ફળિયાની છે. 3-4 કિલોમીટર ઘર બી દૂર પડે છે. બરાબર છે. તો અમને મેરટમાં આવેલી છે, અને અમારા ઘેરથી છોકરાને મેરટમાં નથી આવી. તો એના માટે અમે જમીનદારા તરીકે લખાણ બી કરેલું છે, અને એવું બધું છે. તો એના માટે કોઈ પ્રોસિજર થાય એવું ખરું? રૂબરૂ આવો એક વખત તો તપાસ કરીએ. આજે હું રૂબરૂ આવી છું. બરાબર, રૂબરૂ આવો તો કદાચ ખ્યાલ આવશે. બાકી ફોન ઉપર આ બધું સમજવું બહુ અઘરું છે. બધી વસ્તુનું સમાધાન લગભગ ફોનમાં નથી હોતું. હાજી નમસ્કાર. નમસ્કાર. બોલો ને. નમસ્કાર. મારે એક મકાન ભાડે આપ્યું છે. હવે એનો કરાર પૂરો થઈ ગયો, 2 વર્ષ 3 વર્ષ થયા, પણ ખાલી નહીં કરતા. ખાલી નથી કરતો. આ તકલીફ છે. ઘણા કિસ્સાની અંદર આવા ઘણા બધા કેસીસ મારી પાસે આવ્યા છે કે જે મકાન પર કબજો કરીને બેઠા છે. અમદાવાદના પણ મારી પાસે 2-3 કેસ આવા આવ્યા છે કે ખાલી કરવા તૈયાર નથી. હેલો. તમે નોટિસ મોકલી? નોટિસ સ્વીકારતો નથી. 3 વખત નોટિસ મોકલી. અચ્છા,
તમારા મામલતદારને મળ્યા છો? ના એકવાર મળો ને રૂબરૂ, ભલે સાહેબ હો. બરાબર ને? અથવા એક સારા વકીલની એક એપિસોડ જોઉં છું 102 સુધી, આજ 103 માં આવશે. ના 103 ચાલુ છે અને જરૂર પડે એક વકીલની જરૂર છે તમારે, અને એક વકીલની મદદ લો તમને તરત કામ થશે તમારું, હો ને? ભલે ભલે. બહુ અઘરું છે બધું ભાઈ, ધ્યાન રાખજો બધું. હા જી નમસ્કાર. હાલો. હા જી બોલો ને. હાલો. બોલો બોલો. જય માતાજી બાપુ. હા જય માતાજી, બોલો ને. બાપુ આ ખેડૂત પોર્ટલ પર મેં રોટાવેટર નું ઓનલાઈન કર્યું હતું ને, તો ઓક્ટોબર મહિનામાં મારે સેટલ થઈ ગયું પેમેન્ટ. બરાબર. તો હજુ સુધી મારા ખાતામાં નથી આવ્યું ને. ગ્રામ સેવક ને એમ કઉ છું તરીકે આવી જશે એ રીતના જ મારી જોડે વાત કરે છે. ગ્રામ સેવકનો નંબર? હા ગ્રામ સેવકનો નંબર છે. કયા મહિનામાં તમે લીધું? ઓક્ટોબર મહિનામાં પેમેન્ટ સેટલ પણ થઈ ગયું છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, બધો ઘણો ટાઈમ થઈ ગયો છે. હા ઘણો ટાઈમ થઈ ગયો છે. કયો તમારો તાલુકો કયો છે? ઝઘડિયા તાલુકો. ઝઘડિયા. આપો ને તમારા ગ્રામ સેવકનો નંબર આપો. હા સાહેબ. 72 હા જી 85 બરાબર 06 બરાબર 45 બરાબર 43. શું નામ છે ભાઈનું? દારિદભાઈ. ચલો 2,500 વધારથી વધારે લોકો લાઈવમાં છે, વિડીયોને શેર કરજો. અને આ જે સવાલો છે એ દરેકને લગભગ લાગુ પડતા હોય છે મોટાભાગના. હેલો સેવક સાહેબ બોલો છો? હેલો ગ્રામ સેવક સાહેબ બોલો છો? હા હા મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો બોલો. મજામાં છો? હેલો. હા તબિયત પાણી સારું છે ને? હા હા સારું સારું. ઓળખો છો મને? હા હા ઓળખું છું ને. વાહ આનંદ આવે. લે ભરૂચની અંદર કોઈ કામ કરતો હોય ને અમારા વિડીયો જોતો હોય એમને બહુ આનંદ આવે. સાહેબ તમારી પાસે મદદની એવી જરૂર છે કે એક લાભાર્થી છે જેને આપણે રોટાવેટર માટે કંઈક એને અરજી કરી હતી, એનું પેમેન્ટ હજુ સુધી કંઈ થયું નથી. એમાં એવું છે કે અમે ત્યાં ઉપર રજૂઆત કરી, અમારે તાલુકા લેવલે અમે બધી કામગીરી પતાવી દીધી હતી. અહીંયાથી કેસોને મોકલેલા, આપણે ત્યાંથી પેમેન્ટ ઓર્ડર ને નીકળ્યા તો એ ફાઇલ ઓડિટમાં ગયેલી છે. અચ્છા. હા તેમાં કઈક ક્વેરી આવી હતી ને, એટલે આખા ભરૂચ જિલ્લાનું બધાનું જ પેમેન્ટ બાકી છે ફાઇલના લીધે. કોના તરફથી પેન્ડિંગ છે અત્યારે? એટલી બધી કઈક માહિતી નથી મને. નિયામક તમને જાણીને જાણ કરીશ. નિયામક સાહેબ પાસે પેન્ડિંગ છે? હેલો. હા કોના પાસે પેન્ડિંગ છે? અમે ત્યાં પૂછ્યું હતું ને કે ફાઇલ ઓડિટમાંથી આવી નથી એમ કીધું હતું. છે તમારા કોઈ ઉપલા અધિકારી છે તમારા? હા છે ને, અહીંયા વિસ્તરણ સાહેબ છે. વિસ્તરણ અધિકારી છે? હા. એમનો નંબર ખરો? હા હા મળશે. આપો ને. હા હું મોકલાવું. હા તમને મને ટેક્સ્ટ મેસેજ કરો ને. હા હા ફોન મતલબ રીતે ચાલુ રાખું છું, તમે મને ટેક્સ્ટ મેસેજ કરો. હું મોકલાવું. એટલે જલ્દી રાખજો કારણ કે મારો બીજો એક ફોન ચાલુ છે. ચાલુ રાખજો ભાઈ. તમારા વિસ્તરણ અધિકારીનો નંબર લઈએ છીએ આપણે અને એમની સાથે ચર્ચા કરીએ છીએ. ચાલુ રાખજો. વિસ્તરણ અધિકારીનો નંબર પણ છે સાહેબ? હા તો આપી જ દો, પછી આપી દો. 98 હા હા 98 હા 51 86 બરાબર. 571. શું નામ છે? માદાની સર લખેલું છે. હવે મેં વિસ્તરણ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરીએ આપણે. હેલો. વિસ્તરણ અધિકારી સાહેબ બોલો છો? નહીં, હું તો જિલ્લા ખેતી અધિકારી માંડાણી બોલું છું. અચ્છા મદા સાહેબ, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું સાહેબ. ક્યાંથી? ખેડા. હા. હવે આપણે કંઈક ખેડૂતોનો કંઈક લાભાર્થી વાળા ઘણા બધા છે જેમને રોટાવેટરનું કંઈક અરજી કરી હતી, એના પેમેન્ટ કંઈક પેન્ડિંગ છે એવું કંઈક મેં સાંભળ્યું. મોકલાવો સાહેબને પૂછી લો. તમે ક્યાંથી બોલો? હું ખેડાથી બોલું. હા ખેડાથી? ખેડા. લાભાર્થી તમારા ભરૂચના જ છે. હા એટલે તમારું છે એમાં?
ના મારું નથી, પણ મારું કામ છે કે ભાઈ જ્યાં કોઈનું પેમેન્ટ ના થતું હોય કે કોઈ અટવાયેલું હોય તો એની બાબતની તપાસ કરીને આપણે મદદ કરીએ છીએ. બરાબર છે. હા, ના ના, એ કોઈનું પેન્ડિંગ હવે એવું અટકેલું કોઈ શું નથી. અચ્છા, લગભગ પેમેન્ટ બધા છે ને થઈ ગયા છે. મારા તો લેવલ જ નીકળી ગયા છે અને હિસાબીમાં પડ્યા છે. હિસાબીમાં પડ્યા છે એટલે એ લાંબા સમયથી નથી પડ્યા. અચ્છા, એ નીકળી જવાના 2-3 દિવસમાં. અચ્છા, 2-3 દિવસમાં નીકળી જશે ને? હા. ના ના, ખૂબ સરસ સાહેબ. બસ એટલે જ જાણવું હતું કે 2-3 દિવસમાં નીકળી જાય, મારે જાણવું હતું ખાલી. બરાબર ને? હા. ઓકે, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. સાંભળ્યું તમે શું કહે છે? હલો બાપુ, સાંભળ્યું તમે? સાંભળ્યું, પણ એ તો આવું જ કે છે. ચિંતા ના કરો. સુમાભાઈ ચાવડાના નામ છે કે નહીં? સેટલ સાંભળો, ચિંતા 2 થી 3 વખત ચિંતા ના કરશો તમે, ચિંતા ના કરશો. બરાબર? અત્યાર સુધી તમને જે કીધું એ બરાબર, એને તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. નંબર હું સેવ કરી લઉં છું. વિસ્તરણ અધિકારી ભરૂચ, નંબર મેં સેવ કરી લીધો છે. 3 દિવસ ફરી પાછું આપણે ઉઘરાણી કરીશું, ચિંતા નહીં. નંબર સેવ છે. ઓકે સર, ટેન્શન લેવાની જરૂર નથી. ફરી મારી રિમાઇન્ડર રહી જશે અને પછી અલગ ટોન થી જશે કે ક્યાં પેન્ડિંગ છે એનો જવાબ માંગશું આપણે. બહુ પોલાઇટલી જવાબ આપી રહ્યા હતા આપણે, પોલાઇટલી એમને પૂછ્યું. 3 દિવસ એમને કીધું છે, 3 ના આપણે 4 દિવસ જોઈ લઈએ. હજુ આપણે 7 દિવસ આપી દઈએ. 7 દિવસમાં આપણા ખાતામાં પૈસા ના આવે પછી. બાપુ, તમારા એક એપિસોડમાં એવું હતું કે થોડામાં થોડા 90 દિવસની અંદર ક્લેમ સેટલ થઈ જવો જોઈએ. તો મારે તો 90 દિવસની ઉપર થઈ ગયા, એટલા માટે તમને આજે હું ઘણા ટાઈમથી કોલ કર્યો હતો. બિલકુલ, પણ હવે 7 દિવસ રાહ જોઈ લો. 1,00,000% તમારું કામ. કારણ કે આ ક્લિપ છે ને, કટ કરીને એમને વોટ્સએપ બી મોકલજો. સારું સારું, એમને કહેજો સાહેબ આ વોટ્સએપ છે અને જોજો ઘટતું કાર્યવાહી 7 દિવસમાં થઈ જાય તો સારું છે, નહીતર પછી બાપુ બોલેગા. ઓકે બાબુ, જય માતાજી. ઓકે, જય માતાજી. 3,000 લોકો જોડાઈ ગયા છે ભાઈ. પહેલા 3,000 લોકોને અપીલ કરીએ છીએ. ચલો અત્યારે સિચ્યુએશન શું છે જોઈ લઈએ. 3,000 લોકોમાંથી શેરિંગ માત્ર 775 લોકોનું થયું છે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને ભાઈ. વિડીયો બંધ કરતો ને પેલા. હા નમસ્કાર બાપુ, કચ્છ ગાંધીધામથી વાત કરું છું. પેલા વિડીયો બંધ કરતો ને તમે. હાલો, અરે બંધ કરી દીધો બાપુ. વારંવાર સૂચના આપીએ છીએ કે વિડીયો ચાલુ રાખો છો, અહીંયા ડિસ્ટર્બ થાય છે, વાત કરવાની સમજણ નથી પડતી. હાલો. હેલો. હાજી. હેલો. હાજી બોલો ને. હા, ધોળકા તાલુકા ગામ ભેસાવાડા બોલું સાહેબ. હાજી બોલો. નેટવર્કમાં આવીને પ્રોપર વાત કરશો, તમારો અવાજ ક્લિયર સંભળાવો જોઈએ મને અહીંયા. હાજી નમસ્કાર. હાલો. ચલો ભાઈ, 2,800 લોકો લાઈવમાં છે. એક સાથે કોમેન્ટ થઈ જાય. 2,800 બાપુ બોલેગા. 103. હાજી નમસ્કાર. હેલો, જય માતાજી. જય માતાજી. ગામ પાંદર થી બોલું, તાલુકો ખંભાત. ખંભાત એકદમ છેવાડાનું દરિયા કિનારાનું ગામ. હા હા. હવે સાહેબ એક રજૂઆત હતી. બોલો ને. કે હાઈકોર્ટનું મેટર ચાલતી હોય, પ્રાંતમાં ચાલતી હોય, એનો ફ્રોડ કરી શકે, જમીનનો ટોકન લઈ શકે. ફ્રોડ છે કે ભાઈ શું છે, પણ એમને કોર્ટની અંદર કોઈ મનાઈ હુકમ હોય કે ભાઈ જમીન વેચવાનું નહીં ને કશું મતલબ ફેરબદલી કરવાની નહીં, તો કદાચ ના કરી શકે, બાકી તો કરી શકે. એટલે મંડળીની જમીન ગેરકાયદેસર ખાતે કરી લીધી. અચ્છા. એટલે હાઈકોર્ટ નું અનાદર કર્યું હતું. બરાબર છે. એટલે હાઈકોર્ટે પ્રાંતમાં મોકલ્યા. હવે અડધી મંડળીમાં આવી છે, અડધી બાકી છે પેન્ડિંગમાં. બરાબર. હા, અને એ લોકોએ ટોકન લઈ લીધું. મને એકવાર રૂબરૂ આવો ને, મળવા જોઈ લઉં. ઓકે ઓકે, થેન્ક યુ સર. બરાબર ને. એક ડિમાન્ડ આવી છે કે ચિંતનભાઈ વૈષ્ણવ સાહેબને લાઈવમાં લેવામાં આવે એવી કોમેન્ટ કરી રહ્યા છે. આપણે ટ્રાય કરીએ કે ચિંતનભાઈ વૈષ્ણવ સાહેબને આપણે લાઈનમાં જોડીએ અને એમના વિચારો પણ જાણીએ. તો પ્રયત્ન કરીએ છીએ, આપણે એમને ફોન લગાવીએ છીએ અને કદાચ એમની સાથે આપણી વાતચીત થઈ જાય તો ઘણા લોકોની ડિમાન્ડ છે કે ચિંતન વૈષ્ણવ સાહેબ સાથે આપણી ચર્ચા થાય. તો બન્યા રહો, આપણે એમને લાઈન પર જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યારે 2700થી પણ વધારે મિત્રો છે લાઈવમાં, અને જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ વિડીયોને શેર કરવામાં આવે. ચિંતનભાઈ વૈષ્ણવ સાહેબ કદાચ બિઝી છે, ફોન નથી ઉઠાવી રહ્યા,
સો ત્યાં સુધી આપણે બીજા કોઈ કોલર સાથે વાતચીત કરી લઈએ છીએ. હા જી નમસ્કાર. જય માતાજી બાબુ. જય માતાજી. ઈશ્વરભાઈ ઠાકોર બોલું અમદાવાદથી. બોલો ને. એક મેટર એવી હતી ને, એક અમે દાવો મૂકેલો સાણંદમાં, સાણંદ કોર્ટમાં. તો ત્યાં આગળ એના પછી અમે ક્રિમિનલે મૂક્યો. દાવો તો ચાલતો હતો, ક્રિમિનલ મૂક્યો. જમીન વસ્તુ તમારે રૂબરૂ આવવું પડશે ભાઈ, ફોનમાં ચર્ચા નહીં થાય. કેટલા વાગે આવું, ક્યારે આવું? ગમે ત્યારે આવો, કોઈ ચિંતા નહીં, ગમે ત્યારે આવો. હા ભાઈ, જમીન બાબતની ચર્ચા મહેરબાની કરીને ના કરશો. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ હું મંગળૂર તાલુકાથી નાના બોરસરા ગામથી હર્ષ પરમાર બોલું છું. બરાબર. સાહેબ મારે એવું થયેલું છે કે છેલ્લા 2-3 વર્ષથી છે ને 2 વ્યક્તિઓએ છે રસ્તા પર દબાણ કરેલું છે. બરાબર. હાલો. હાજી બોલો બોલો. એ દબાણ કરેલું છે. ગ્રામ પંચાયતમાં બબ્બેવાની અરજી આપી છે, તલાટીને રૂબરૂ મળું છું, કટા એ કામ નથી કરતા છે. એટલે મંગળોલ જે ટીડીઓ સાહેબ ને બી અરજી આપી છે. બરાબર. ત્યાં ગાડીઓ ઘણા ધક્કા ખાતા આજ સુધી, પણ ટાંગાડી થી બી એવું જ કે છે કે ગ્રામ પંચાયત જે કરે કરે, બીજું તો શું કરીએ. ટાંગાડી ને ટાંગા ટીડીઓ એવું જણાવ્યું છે કે એ લોકો 15 ફેબ્રુઆરી 2023 ની જાણ કરી દીધી છે ગ્રામ પંચાયત ને કે દબાણ દૂર કરવું એમ. બરાબર. દબાણ જે તે ગ્રામ પંચાયતના સરપંચની જવાબદારી છે, અને જો સરપંચ જો દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહે તો સરપંચને એના પદ પરથી, હોદ્દા પરથી મતલબ એને હટાવી દેવામાં આવે છે, અને પછી તાલુકા પંચાયતની જવાબદારી બને છે. અને તાલુકા પંચાયત પર જો દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહે તો તાલુકા પંચાયતને પણ આખી મતલબ દૂર કરવામાં આવે છે હોદ્દા પરથી, અને જે તે જિલ્લા પંચાયતના ડીડીઓની જવાબદારી બને છે. સાહેબ આ તાલાટી સાહેબ ને જે કરું છું ને તે વાયદા કર્યા કરે છે કે 10 દિવસ થોભી જાઓ, 15 દિવસ થોભી જાઓ. એ જે રસ્તો છે તેની આજુબાજુથી 2-5 જગ્યાએ કોણ છે તમારે ત્યાં તલાટી કોણ છે? હટાવી લઈશું એવું બધું કે છે, પણ હજુ સુધી કઈ કર્યું નથી. તલાટી સાહેબ નો બી નંબર છે સાહેબ, તમે વાત કરો તો કદાચ થઈ જાય. કોનો નંબર છે? તલાટી સાહેબ નો આપો નંબર, તલાટી નંબર આપો. 99 787 બરાબર 59 બરાબર 587. શું નામ છે સાહેબ નું? જિગ્નેશભાઈ. જોડીએ તલાટી સાહેબને લાઈન પર લઈએ, પૂછીએ સાહેબને કેમ સાહેબ દબાણ નથી હટાવતા. જિગ્નેશભાઈ મજામાં છો? હાલો જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ અવાજ આવે છે? હેલો. હાલો. હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હેલો. હાલો. હલો હલો હલો. વાંધો નહીં, આપણું આઉટગોઈંગ આખા મહિના માટે ફ્રી છે, બીજી વાર ટ્રાય કરીએ. તલાટી સાહેબ બોલો છો? હેલો સાહેબ, મારો અવાજ આવે છે તમને? થોડા નેટવર્કમાં આવી જાવ તો સારું રહે. હા હું મીટિંગમાં છું, તમે બોલો તો ખબર પડે. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હેલો. અવાજ આવે છે? નેટવર્ક થોડું ડાઉન જ છે, હું મીટિંગમાં છું અત્યારે હોલમાં. તમારા ગામની અંદર દબાણનો પ્રશ્ન આવ્યો છે, મીટિંગની અંદર આવી ગયા છે. 2:46 અત્યારે લંચ બ્રેકનો ટાઈમ છે. 2 થી 3 ની અંદર લંચ બ્રેકનો ટાઈમ હોય અને કહી રહ્યા છે મીટિંગમાં છે. કશો વાંધો નહીં, ચાલુ રાખજો. હાલો. હા બાપુ. કયું તમારા ગામનું નામ શું છે? નાના બોરસરા. તાલુકો? મંગળોલ. માંગરોળ. તો ભાઈ તમારા જે બી તલાટી સાહેબ છે, ખાસ સૂચના, ખાસ ધ્યાનમાં રાખજો. આ વિડીયો કટ કરીને એમને મોકલજો કે દિન 3 ની અંદર જો દબાણ હટાવવામાં ના આવ્યું તો પછી કાયદાકીય પગલા કોને કહેવાય નહીં અમે તમને બતાવીશું, એવું કહી દેજો. હા હું પાછો કાલે જઈને આજે કોણ તમે? મહિપતસિંહ કીધું છે દિન 3 ની અંદર જો દબાણ છે અને જો હટાવવામાં નથી આવતું તો કાયદાકીય પગલા કોને કહેવાય? બરાબર, કાયદાકીય પગલા કોને છે બતાવશું આપણે. સૂચના આપી દો. પ્રેમથી, કોઈ સમજવાના નથી. અવાજ બંધ થઈ જાય છે, નેટવર્ક જતા રહે છે. હા હલો 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 હલો. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો ને. હવે સાહેબ એવી મેટર હતી કે મારો એક જાણીતો હતો, એના એકાઉન્ટમાં પૈસા આવ્યા 5,000 રૂપિયા. બરાબર. ભૂલથી, અને એને મારા એકાઉન્ટમાં નાખી દીધા. બરાબર.
બરાબર. હવે જેના ભૂલથી પૈસા આયા હતા એના પૈસા એવું ભાઈએ આપ્યા નહીં, એટલે ઓલા ભાઈએ કેસ કરી દીધો. બરાબર. તો હવે એ કેસ કર્યો ભાઈએ, એટલે એકાઉન્ટ મારું હોલ્ડ થઈ ગયું, એનું બી હોલ્ડ થઈ ગયું. બરાબર. બરાબર. હવે પેલા ભાઈને પૈસા પાછા આપી દીધા. જે અરજદાર હતો એને એની અરજી પાછી ખેંચી લીધી, પણ હજુ કે એકાઉન્ટ અમારા પેલા થતા નથી સાહેબ. કયો જિલ્લો છે તમારો? કચ્છ. આવા બહુ કિસ્સાઓ આવ્યા છે, મેં બહુ કિસ્સાઓ સાંભળ્યા છે. તમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી તમે? આ પોલીસ સ્ટેશને જઈને આવ્યા, એટલે કે સાબરમતી પોલીસ સ્ટેશને જ થશે, પણ એ ભાઈ સાબરમતી બી ગયો, પણ હજુ કે એકાઉન્ટ પેલા ખુલતા નથી. એ ભાઈ 3 વખત જઈને આવ્યા આગળ. તમારા જિલ્લાના એસપી સાહેબને તમે રૂબરૂ મળો ને એકવાર. એટલે આમાં એસપી સાહેબને જ મળવું પડશે. મોટો આ મેઇન કામ એકચ્યુઅલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું છે, એ જ કામ કરી શકે. બરાબર. પણ બરાબર, તમારા એસપી ને રજૂઆત કરો છો, તમારું કામ નથી થતું. મને વિશ્વાસ છે તમારા એસપી સાહેબ તમારું કામ સાંભળશે. ઓકે. એટલે સાહેબ આમાં તો મારું તો કઈ લેવડ દેવડ જ નથી, કેમ કે મને ખબર જ નથી પૈસા સાચી વાત શું છે. એવું સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. હા ના, પણ તમે જાઓ, રૂબરૂ મળો, રૂબરૂ મુલાકાત લો. હા જી, નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો ને ભાઈ. હવે બાપુ આપણે એક તમારી જોડે વાત કરી લીધી બે, એમાં આપણા બાપુ પેલા એપિસોડ 2 કામ થયા હતા, એ મારે કહેવા હતા તમને. શું કામ થયું? કે પેલા મારા ગામની અંદર પાણીનો પ્રશ્ન હતો, છેલ્લા 3 વર્ષથી હતો. બરાબર. તમારા વાત કર્યા પછી સાહેબ અઠવાડિયાની અંદર મારું રેગ્યુલર પાણી ચાલુ થઈ ગયું. વાહ, ખૂબ સરસ. એ તમારે બાબુ તમને પહેલા તો 100 સલામ, સેલ્યુટ કરું છું બાબુ, તમારા કામ નહીં. થેન્ક યુ. અને બીજું, હું નોકરી કરું છું બાપુ અમદાવાદમાં. મારી જોડે એક લેડીઝ હતા વિધવા, જી, એમને અમારા સેટ છૂટા કરી દીધા, અને તમારા એપિસોડ જોવાથી મેં એમને કહ્યું કે લેબર કોર્ટમાં ફરિયાદ કરો. બરાબર. એમની ફરિયાદ કરી તો બાપુ અત્યાર સુધી મેં ક્યારેય કોઈને સર્વિસ કે એવું ક્યારેય અમારા સિટીએ નથી આપી, પણ તમારા એપિસોડ જોવાથી મેં એમને કહ્યું, એમને ત્યાં ફરિયાદ કરી તો એમને છૂટા કર્યા તો છેલ્લે 60,000 રૂપિયા એમને સર્વિસ આપી બાપુ. બરાબર. વાહ, ખૂબ સરસ. લો, તમારા એપિસોડ જોવાથી સાહેબ એટલું કામ થયું બાપુ. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ બાપુ. થેન્ક યુ. બસ આવી રીતે જાગૃત રહો અને પોતાના હક માટે બોલતા રહો, તો ચોક્કસ તમારા બધાના કામ થવાના જ છે. હા જી, નમસ્કાર. હા, મેં પછી બાપુપુરા માણસા તાલુકાથી બોલું. બોલો ને. તો આ જે રેશન કાર્ડ નું મળે છે એ પૈસા વાળી પાલટીઓ લઈ જતી હોય, પછી બેચતા હોય. સાચી વાત છે તમારી. એકને હું તો મારી જાતે લેતો જ નહીં સાહેબ, પણ અમે આ લોકો એટલું આધાધૂન ચાલી રહ્યું છે ને કે હું તો લેવા જતો જ નહીં. આ ભાઈનું હોય છે ને, પણ હું લેવા નહીં. જે લોકો સક્ષમ છે એ લોકોએ સ્વૈચ્છિક પોતાના હક જતા કરવા પડે. એમ જ કેવું છે. 2 વ્હીલર તમારા બદલાની અંદર કદાચ કોઈ ગરીબ વ્યક્તિને એનો લાભ મળે. હા, સરકારના પગલા લેવા જોવા આ વિશે. સરકારે ચોક્કસ આ બાબતની અંદર થોડી એક્ટિવ થઈ છે, અને લગભગ 1 વર્ષની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે એ બાબતનું. આ એક રાઇડિયો બંધ કરાવો બાપુ. કેમ છે આ તો બહુ આધારથી ચાલી તો 80% વેપાર થાય. ના, સાચી વાત છે તમારી, 100% સાચી વાત છે. ગરીબોનું ધન હોય છે એ મારા વેરીફાઈ પૈસા. ના, સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. હાજી. જય માતાજી. મહિપત છે. જય માતાજી. મકવાણા સાહેબની પત્રિકા જાહેર કરો ને કોમેન્ટ બેક બોક્સમાં. 100% કોમેન્ટ બોક્સની અંદર હું ટ્રાય કરું છું, પણ અત્યારે મારામાંથી તો નહીં આવે. ચલો ચાલુ રાખો, 1 જ મિનિટ ચાલુ રાખજો. મકવાણા સાહેબની જે પત્રિકા છે એ ખરેખર વાયરલ કરવા જેવી છે. ખરેખર એનું કારણ છે બધા લોકોને ખબર પડે આખા ગુજરાતમાં. સાચી વાત છે તમારી. એનું કારણ છે બધા લોકોને ખબર પડે આખા ગુજરાત. સાચી વાત છે તમારી. કોમેન્ટમાં તો આવે એવી પરિસ્થિતિ નથી મારામાં. હા, 1 મિનિટ. કોમેન્ટમાં તો આવે એવી પરિસ્થિતિ નથી મારામાં. ના, મારામાં સેક્શનમાં નથી આવતું આ. કાંઈ વાંધો નહીં. એક ગંભીર મુદ્દો બીજો છે આરક્ષણનો. બરાબર. આરક્ષણનો મુદ્દો ખરેખર ગંભીર જ છે. એનું કારણ છે કે જે લાયક છે એને મળતું નથી ને નથી લાયક એને મળે છે. સાચી વાત છે. જે જરૂરિયાત વાળો છે એ બિચારો રહી જાય છે, અને જેને જરૂર નથી એને. હા, બહુ મુદ્દો બહુ વ્યાજબી છે. હા જી, નમસ્કાર. નમસ્કાર બાપુ, ભરતભાઈ બોલું છું વડોદરાથી. જી ભરતભાઈ, બોલો.
હવે મેં એક બિઝનેસ મારો ચાલતો હતો જી ફેબ્રિકેશન નો પાવડર કોટિંગ પ્લાન્ટ બનાવવાનો. હાજી હાજી એમાં હું તો જાતે કરતો નતો, ઓર્ડર લઈને બીજાને આપતો હતો. બરાબર. એને મેં પેમેન્ટ કર્યું, પૈસા આપ્યા, એને મને મશીન બનાવીને આપ્યું નહીં. 3 વર્ષથી લટકાવે છે. મારે 1,65,000 રૂપિયા ફસાયેલા છે. બરાબર. અને મેં પોલીસ કાર્યવાહી બી કરી દીધી, પોલીસે અરજી લઈને ફાઇલ કરી દીધી. કેટલા દિવસથી અરજી લીધી? એ બી 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. અરજીની કોપી તમારી પાસે છે? રિસીવિંગ કોપી? અરજીની કોપી અત્યારે તો નથી મારી પાસે. એમને ફાઇલ કરી દીધી કે પોલીસ પૈસામાં નહીં પડે એમ કરીને. નહીં કેમ પડે? કેમ નહીં પડે પોલીસ પૈસામાં? પડવું તો પડશે. બહુ ટક્કા ખાતા, પણ એને કઈ કર્યું નહીં. ફાઇલ કર્યું પછી આપણે કોર્ટમાં નાખ્યું હતું. અચ્છા, કોર્ટમાં કરી નથી એમ. કોર્ટમાં દાખલ કર્યું છે? કોર્ટમાં દાખલ કર્યું છે? હાલો, હા બોલો. કોર્ટમાં દાખલ થઈ ગયું છે? કોર્ટમાં પોલીસે કાર્યવાહી નહોતી કરી. પોલીસનું બધું આપણે કોર્ટમાં નાખ્યું હતું. પોલીસને કોર્ટમાં બોલાવી હતી આ લોકોએ. એને જવાબો રજૂ કર્યા હતા ને એવું તેવું કર્યું, પણ એને 1.5 વર્ષ થઈ ગયા, કોઈ નિર્ણય આવતો. એટલે કોર્ટે હુકમ ના કર્યો કે એફઆઈઆર નોંધો? ના, નથી કર્યો. અચ્છા, મતલબ કોર્ટે તમે પુરાવા બધા આપ્યા હતા? પ્રાઇમરી બેસિસ કેસમાં બને છે નથી બનતો એ મતલબ બધા પુરાવા આપેલા. જોવું પડશે. તો વિગત મને મોકલજો વોટ્સએપમાં, આપણે જોઈશું. વોટ્સએપ કરજો વિગતો મને. 2:54 થઈ છે. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. સારું ગામથી બોલું છું, સોમભાઈ. સોમભાઈ બોલો. સોમભાઈ, હા, સોમભાઈ પરમાર બોલું બાપુ. આપણે આગળ વાત થઈ હતી. હલો. હાજી. હા, પેલા દિવ્યાંગ ભાઈ બોલું છું. પેલું કેબિન વાળી વાત થઈ હતી ને તમારી. દિવ્યાંગ? હલો. હા બોલો ને. હલો. અવાજ આવે છે? બોલો બોલો. બાપુ તમારો અવાજ કપાય. તમે થોડા નેટવર્કમાં આવીને વાતચીત કરશો તો થોડો વધારે ખ્યાલ આવશે. અને ખુલ્લી જગ્યાએ ના રહો. અવાજ બીજા જે બહારના ઘોંઘાટ છે એ ના આવે તો સારું રહેશે. હાજી, નમસ્કાર. હેલો. હાજી બોલો. હેલો. હા સાહેબ, આપણે મારે એક જાણવું હતું કાયદા છે કે આપણે પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ આપેલી અમે લોકોએ, બરાબર. પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. બરાબર. પછી અમે કોર્ટમાં કેસ દાખલ કર્યો. પછી કોર્ટે એવું જવાબ આપ્યો અમને કે એટલી ફરિયાદ 2 વાર ના થાય. પછી એમને પોલીસ સ્ટેશન જોડે જવાબ માંગ્યો કે આ ફરિયાદનું શું થયું. બરાબર. તો એ ફરિયાદનું લગભગ આ 3 વર્ષ સુધી મુદત જ પડે. દર ફેર મુદત જ ચાલે. પોલીસ સ્ટેશન વાળા કોઈ હાજર થતા નહીં, કોઈ જવાબ આલતા નહીં. બરાબર. અને અમને મુદત જ હાલે. તો અમારે શું કરવું હવે? શેનો કેસ હતો? કે જમીનનો જ હતો, પણ અમે 420 નો પેલા એનો પૈસા નહીં આપે ને એનો મૂક્યો અમે. અને ખોટા એફિડેટો કરીને તમારો જિલ્લો હતો ને એની જ એફિડેટો કરી. તમારો જિલ્લો કયો છે? ખોટી સહીઓ કરી. અમારી જોડે એફએસએલ રિપોર્ટ. તમારો જિલ્લો કયો છે? એમને જમીનમાં મારા પપ્પાની ખોટી એફિડેટો કરીને ખોટી જે પૂછીએ છે બોલતા નહીં, એમનું જમીન જોડે રાખે છે. હાજી, નમસ્કાર. હા, નમસ્કાર બાપુ. જય માતાજી. જય માતાજી. બાપુ સોમભાઈ બોલું છું. પેલું સરપંચે કેબિન લઈ લીધું છે એ બાબતે વાત થઈ હતી. સરપંચ? હા, દિવ્યાંગભાઈ. રાઈટ સોમભાઈ કાળુજી. રાઈટ. બાપુ તમે કઠાણા આયા હતા, મેં સમાચાર સાંભળ્યા હતા. કઠાણા એક બાળકનું ઘર બનાવવાનું ચાલુ કર્યું છે. હલો. કઠાણામાં એક જરૂરિયાતમંદ બાળકનું ઘર બનાવવાનું ચાલુ કર્યું છે ત્યાં. હા બાપુ, તો તમે સોમવારે આવવાનો છું કઠાણા પાછો. સોમવારે ને બાપુ? હા, સોમવારે આવવાનો છું, સોમવારે સવારે. સારું બાપુ, કાળુ ગામમાં જ છું, હું રહું છું. ભેગા થઈશું. પધારો બાપુ. ઓકે. 2300 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. 2300 લોકો લાઈવમાં છે. તો પહેલા એક કામ થઈ જાય. 2300 દૂધ 4600, 4600 કોમેન્ટ થઈ જાય. એક કોમેન્ટમાં લખવાનું છે બાપુ બોલેગા. ચલો ફટાફટ લખવાનું શરૂ કરો. પહેલા બાપુ બોલેગા અને લખવાનું છે જય હિન્દ. આ 2 કોમેન્ટો એક સાથે થશે તો 4600 કોમેન્ટો એક સાથે આવશે. અને જેટલા બી લોકોએ વિડીયો શેર કરવાનો બાકી છે એ વિડીયો વધુમાં વધુ પહેલાં શેર કરી દે. અને ઘણા બધા લોકોની ડિમાન્ડો છે કે બધાને ફોન કરીશું. ચોક્કસ બધાને ફોન પર આપણે અગાઉથી વાતચીત કરી રાખશું, જેથી કરીને એમનો સમય પણ કિંમતી છે અને એમને પણ પ્રોપર આપણે ટાઈમ આપીએ, આયોજન આપીએ. અને આજે ખાસ આપણા ગુજરાતનું ઘરેણું એવા દેવ પગલી ભાઈનો જન્મદિવસ છે. તો દેવ પગલી ભાઈને જન્મદિવસની પહેલાં બાપુ બોલેગાના એપિસોડથી બહુ બધી શુભેચ્છા આપી દઈએ છીએ. દેવભાઈ, જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ તમને. તમે નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છો, એક રોક સ્ટાર મૂવીઝ બનાવી રહ્યા છો, તો
તો એના માટે તમારી જે મૂવીઝ છે એ બ્લોકબસ્ટર હિટ બની જાય અને ખૂબ નામ કમાઓ, દેશ વિદેશની અંદર તમારી નામ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ આગળ વધો ભાઈ. અને અમારા સંકુલ પરિવાર, અમારા તમામ ચાહક મિત્રો તરફથી દેવ પગલીને જન્મદિવસની બહુ બધી શુભકામના આપે છે. સો થેન્ક યુ સો મચ. બાપુ બોલેગા એપિસોડ નંબર 103 અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 104ની અંદર. વિડીયોને શેર કરજો અને ખાસ આપણી યુટ્યુબ ચેનલ મહીપતસિંહ ચૌહાણ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.